કાર્ડ લઈને વંદન કરીને પાછું આપીને કે સાહેબ આ કાર્ડ તમે પાછું રાખો. કેમ? મારી પાસે તો એડ્રેસ છે એ કહે છે. તારી પાસે એડ્રેસ છે? મારું છે? નહીં, મારી પાસે એડ્રેસ છે. કોનું છે? ત્યારે ઓલાએ ભગવાનની સામે જોઈને કીધું, શેઠ, રાતના 2:30 વાગે તમને જગાડીને જ્યાં લાવ્યો ને એનું એડ્રેસ મારી પાસે છે. ભરોસો રાખજો ભગવાનનો. દુનિયા ભરોસો તોડી નાખશે પણ કોઈ દાડો ભગવાન ભરોસો નહીં તોડતા. એક મને વાત યાદ આવે છે. રાતના 12:30 થયેલો કરોડપતિ શેઠિયો પત્ની પિયર ગયેલી. પથારીમાં આમથી આમ આળોટતો તો ઊંઘ નહોતી આવતી. વિચારમાં ચડી ગયેલો. માણા હારો, સુખી માણા, દિલદાર માણા, ઉદાર માણા, સજ્જન માણા. સાડા 12, 1, 1:30 થયો, ઊંઘ નો આવી. રસોડામાં જઈને ચા બનાવીને પીધી, પાછો હૂતો તોય ઊંઘ ન આવી. અગાસીમાં થોડા કાંટા માર્યા, પાછો હૂતો તોય ઊંઘ ન આવી. કંટાળી ગયો. જ્યારે ઊંઘ ન આવે ને ત્યારે માણસ કંટાળી જાય. એવો કંટાળી ગયો. રાતના 2 વાગે પોતાની ગેરેજમાંથી 1.5-2 કરોડની ગાડી મર્સિડીઝ કાઢી અને એમ થયું લાઈવ શહેરમાં લોંગ ડ્રાઈવ ઉપર નીકળી જાઓ. રાત્રે 2:30 વાગે કાંઈ ટ્રાફિક હોય નહીં. એ નીકળ્યા અને એમાં સરસ મજાનું હનુમાનજીનું મોટું મંદિર. એને એમ થયું લાઈન મંદિરે જાઓ, ઘડીક બેહું, શાંતિ થાય. તમે વિચાર તો કરો, 100 કરોડના બંગલામાં શાંતિ ન થાય ને, એ 5 કરોડના મંદિરમાં બહુ શાંતિ થાય. બહુ થાય. આ અમારે એક લાઠિયા સાહેબ આવ્યા, એનું નામ હરું ભૂલાઈ. તમે ઊભા થાવ, ઊભા થાવ. દિનેશભાઈ, ઈશ્વર આ 500 ભગવાનને સાચવે છે. 500 ભગવાન, ગાંડા, લૂલા, લંગડા, અપંગ, દીકરા, દીકરીઓ, દાદા, દાદીઓ, 500. આપણી માં જેમ આપણા ગૌમૂત્ર ધોવે ને એમ આ એના ગૌમૂત્ર ધોવે છે આ બાપો. હમણાં એની બાજુમાં કથા કરવા ગયો ને તો મને કે સ્વામી હાલો ને, તો હું ગયો તો અને એટલા પ્રેમથી સાચવે. આહા, આપણે અમદાવાદ બગોદરા હાઈવે ઉપર છે, જોરદાર કામ કરે. પછી તો મેં એને 100-200 કિલો હુખડી મોકલી. મેં કીધું હનુમાનજીને હુખડી ખવડાવો, બધાને મજા કરે. કીધું એક વખત બધાને સાળંગપુર લઈ આવ્યા હતા. બધાને નવરાવી દોરાવીને હરખા કરીને મસ્ત કરીને. હવે એને તો મજા આવી બધાને. ત્યાં પછી હું એને હારે કડિયાન જેવો થઈ ગયો. આપણે અડધા તો એવા છીએ. એને મજા આવી, મને એને ઘડી. એ બધાને મૂકો, મારા માથે હાથ મૂકો, બધા માથે હાથ મૂકે. અથાણાવાળા સ્વામી આ માથા ઉપર હાથ મૂક્યો. એ મોટા મોટા સાધુએ આની ઉપર હાથ મૂક્યો છે ને એટલે આ હરખું હાલે છે યાર. હરખું હાલે. આ બગડી જાય ને એટલે આવી સેવાવાળા બધાએ. હું કહેતો તો 100 કરોડના બંગલામાં જે શાંતિ ન થાય ને, અલ્પેશભાઈ, એ 5 કરોડના મંદિરમાં શાંતિ થાય. ગેરંટેડ શાંતિ થાય યાર, ગેરંટેડ. હબસપુતી શેઠિયાની ગાડી બ્રેક લાગી અને મંદિરના કેમ્પસમાં વળી પાર્ક કરી. રાતના 2:30 વાગે ભગવાનના મંદિરના પગથિયાં પટપટ ચડતો હતો. 2:30 વાગે એક દુખિયારો ભગવાનની સામે, દાદાની મંદિરની સામે આંખ બંધ કરી પ્રાર્થના કરતો હતો.
ઓલો બાજુમાં આવીને જ્યાં બેઠો તો ઓલે આંખ ઉઘડી, બે હામું જોયું હો. ઓલો દાદાને કહેતો તો, હે દુઃખ ભંજન मारुति नंदन सुन लो मेरी पुकार, पवन सुत विनती पव दुख भंजन मारुति सुन लो मेरी पुकार, पवन सुत विनती पवन सुत विनती ચાર આંખ ભેગી થઈને પેલો શેઠિયો માપી ગયો કે આ કોઈ દુઃખી લાગે છે, એટલે પૂછ્યું કે કેમ ભાઈ અત્યારે અહીંયા? તો કે બાપા ભગવાનને મળવા આવ્યો છું, ઉપાધિમાં છું. તો કે શું થયું? અઠવાડિયાથી મારી ઘરવાળી હોસ્પિટલમાં છે, નાની દીકરી છે, પૈસા હતા બધાએ ખર્ચી નાખ્યા છે. આજ સાંજે ડૉક્ટરે કીધું મોટું ઓપરેશન કરવું પડશે, ઓપરેશન નહીં કરીએ તો તમારી પત્ની નહીં બચે. મારી પાસે તો કાંઈ છે નહીં, જો પૈસા નહીં આપું તો કાલ રજા આપી દે પણ ઓપરેશન નહીં કરે, એટલે આવ્યો છું. ઓલો દાતાર હતો, ઉદાર હતો, ખિસ્સામાં પૈસા છે, બંડલ કાઢીને આપ્યું કે લે ભાઈ જા તારી પત્નીનું ઓપરેશન કરાવ, એક દીકરી નિરાધાર ન થઈ જાય એટલા માટે કરાવજા. એટલે ઊભો થઈ ગયો, હાથ જોડ્યો. પેલા ભાઈ પાછું પાકીટ કાઢી પોતાના બંગલાનું પર્સનલ વિઝિટિંગ કાર્ડ એડ્રેસવાળું ઓલાના હાથમાં આપ્યું, લે કાલે આવજે પાછો. 1 થી 10 લાખનો ખર્ચો થાય ને તો હું કરીશ, કોઈની આગળ હાથ લાંબો કરતો નહીં, મારી જવાબદારી જા લઈ જા. કાર્ડ લઈને વંદન કરીને પાછું આપીને કે સાહેબ આ કાર્ડ તમે પાછું રાખો. કેમ? મારી પાસે તો એડ્રેસ છે. એ કહે છે તારી પાસે એડ્રેસ છે? મારું છે? નહીં, મારી પાસે એડ્રેસ છે. કોનું છે? ત્યારે ઓલાએ ભગવાનની સામે જોઈને કીધું, શેઠ રાતના 2:30 વાગે તમને જગાડીને જ્યાં લાવ્યો ને એનું એડ્રેસ મારી પાસે છે. તમને લાવ્યું કોણ અહીંયા? ત્યારે આપણને એમ ખબર પડે કે મારે માથે છે દાદાનો હાથ. બીક પછી એને કોની લાગે? હે તારા ખોળામાં ખેલે રામદાસ, બીક મને કોની? હે તારા ખોળામાં ખેલે રામદાસ, બીક મને કોની? હે કષ્ટ ભંજન સદાય મારી સાથ, બીક મને કોની લાગે? જેણે જેણે ભગવાનના ભરોસે કામ આદર્યા છે રમેશભાઈ, એનું ક્યારેય અધૂરું નથી રહેતું. એમાં રમેશભાઈ આવ્યા છે ધાનાણી, અમેરિકામાં મંદિર બનાવે મોટું જબર, હા મોટું મંદિર કરે છે અમેરિકામાં. ભગવાનનો એવો ભગત છે. આ કેટલા કેટલા અહીં મોટા મોટા માણસો બેઠા,
જે પોતાનું તન મન ધન બધું પરમાત્માને અર્પણ કર્યું છે યાર. જેણે જેણે ભગવાનની માટે કર્યું છે, જેણે જેણે એને કોઈ દાડો ક્યારેય વાંધો નથી આવવાનો. અને નકરું પોતાના માટે જ કર્યું છે ને એને કાંઈ રહેવાનું નથી. હા, કાંઈ નહીં રે એટલું યાદ રાખજો. એને ભેગું કરેલું તો નહીં પણ છોકરાય નહીં રે એના. હા, માટે પરમાત્માની માટે જેને સમર્પણ કર્યું છે એના છોકરાય સંસ્કારી છે, ડાયા છે. બાકી તો છે ને ઓલો છોકરો એના બાપાનો તોલો કરી નાખે. કેટલાય અમારે શાળામાં એટલા બધા આવે કે સ્વામી છોકરાએ આમ કર્યું. મેં કીધું કાઢી મૂકો ને, હું એમ જ કહું. અરે પણ એકનો એક છે તો મેં કીધું દુઃખી થાય, મને હું લેવાનું કહો. કાઢી મૂકવો નથી. જુગાર રમી જાય છોકરા, જુગાર બહુ રમે છે અત્યારે મોબાઈલમાં. આપણે એ બધું બંધ કરવાનું છે.